આ ફરિયાદ 3 વર્ષ જૂની છે, થઈ હતી. બે ઘડી માની લ્યો કે એ ફરિયાદી નિર્દોષ છે અને બિલકુલ વાજિબ છે, હાલો, તો 3 વર્ષ સરકાર ક્યાં ગઈ હતી? અથવા તો પોલીસ તંત્રએ કેમ એને કઈ ગિરીશભાઈ ને કઈ એક નોટિસ ન પાઠવી? ગિરીશભાઈ ડોન નથી, ગિરીશભાઈ ફરાર નથી, ગિરીશભાઈ અંડરગ્રાઉન્ડ નથી, ગિરીશભાઈ માફિયા નથી. ગિરીશભાઈની સામે આની પેલા જેટલા હોય, આ જેમ અત્યારે ફરિયાદ નોંધાણી એવા સેંકડો કે બીજા કોઈ અપરાધિક એના ઇતિહાસ હોય તો 100% પોલીસે કરેલી કાર્યવાહી 100% સત્ય કહેવાય. પણ તમે સોનું પહેરો, હારી પેટ, કોકને શોખ હોય ભાઈ ને, એની પાસે પૈસા છે તો વ્હાઈટ ના છે તો પહેરે છે. હવે તમે સોનું પહેરો છો 1.5-2 કરોડનું, એને ટેવ છે ગિરીશભાઈ ને. રિવોલ્વર સરકારે લાયસન્સ આપ્યું છે, ક્યાંકથી ચોરી આવ્યા નથી. એક વાત, એની પાસે દારૂની પરમિટ છે, જેને હેલ્થ પરમિટ કહે છે. આ નૈઋતુત જ છે, પણ છે તો છે. સરકારે બંધ કરવું જોઈએ ને. હું ક્યાં એની ફેવર નથી કરતો. આખા ગુજરાતમાં કેટલા લોકોની છે? સૌથી વધુ સૌરાષ્ટ્રમાં છે. 3,500-4 હજાર લોકો હેલ્થના નામે દારૂ પીને ટેસડા કરે છે. અને આ મેં અનેક વખત ટીવી ડિબેટમાં કીધું કે આ ગધનો આ કયો રોગ છે જે હંમેશા તવંગરોને જ થાય કે દારૂ પીવાથી મટે, ગરીબને કા નથી થતો? પણ ઈ ખેર, આપી મંજૂરી કોણે? સરકારે એક બીજા કોઈએ? રિવોલ્વરની એણે આપી, બંદૂકની આપણે દારૂની એણે આપી. સોનું પહેરે છે એ કોઈ અપરાધ નથી. તમારી સામે કેસ છે 3 વર્ષ જૂનો. 3 વર્ષ તમે ક્યાં ગયા હતા?